टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો ગુજરાતભરના અલગ અલગ શહેરોમાંથી ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા કડકપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસે વધુ 2 બાંગ્લાદેશીને પકડી પાડ્યા છે। અત્યાર સુધીમાં 15 જેટલા બાંગ્લાદેશી પકડાઈ ચૂક્યા છે। વર્ષ 2015થી બાંગ્લાદેશી ભારતમાં રહેતા હતા। પોલીસે મોબાઈલ ફોન કબજે કર્યા છે। ફોનમાંથી બાંગ્લાદેશના જન્મ પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજો પણ મળી આવ્યા છે। મોબાઈલ ફોનમાં હજી પણ ચકાસણી કરવામાં આવશે અને શક્યતાઓ છે કે હજુ પણ વધારે ખુલાસાઓ થઈ શકે છે। તો રાજકોટમાં પોલીસે વધુ 2 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે અને અત્યાર સુધીમાં 15 જેટલા બાંગ્લાદેશી પકડાયા છે। વર્ષ 2015થી જ બાંગ્લાદેશીઓ ભારતમાં રહેતા હતા। તો પોલીસે આ તમામ બાંગ્લાદેશીઓના મોબાઈલ ફોન પણ કબજે લઈ લીધા છે અને મોબાઈલ ફોનને કબજે લઈને તેની ચકાસણી કરવામાં આવી રહી છે। કયા કયા દસ્તાવેજો તેમના મોબાઈલ ફોનમાં રાખવામાં આવ્યા છે, કઈ જગ્યાએ તેઓ વાતચીત કરતા હતા, આ તમામ મુદ્દે પોલીસ દ્વારા હવે તપાસ કરવામાં આવી રહી છે અને ફોનમાંથી બાંગ્લાદેશના જન્મ પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજો પણ મળી આવ્યા છે અને આ દસ્તાવેજોના આધારે તપાસ કરવામાં પોલીસને વધારે સરળતા મળશે અને વધારે મુદ્દા પણ પોલીસને મળી શકે છે। તો રાજકોટની આ ઘટના છે કે જ્યાં પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ।